જય ગોપાલ. ગૌ સેવા ગતિવિધિ પૂર્વ કચ્છ અને રાયમલધામ આશ્રમ અંજાર ધનેશ્વર શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને આજે અષાઢી બીજના પવિત્ર દિવસે, કચ્છી નવ વર્ષના દિવસે ગોબર સ્નાનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો. એ ગોબર સ્નાન એટલે શરીરને નવસજ્જિત એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, ચામડીના રોગો માટે ખૂબ જ અસરકારક છે. આ ગોબર સ્નાન જે એક વખત કરે એને વારંવાર કરવાનું ઈચ્છા થાય છે. અહીંયા રાયમલધામ આશ્રમમાં આ ગોબર સ્નાન વારંવાર ચાલે છે. આજે સામૂહિક ગોબર સ્નાનનું આયોજન થયું છે. દરેક ગૌશાળા, દરેક ગૌપ્રેમીને નમ્ર વિનંતી કે ગોબર સ્નાન જો કરવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું. એને વિશેષ સારી રીતે કરવું હોય તો એમાં ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી એટલે ગાયના પંચગવ્ય ઉમેરવાના અને સાથે ચંદનનો પાવડર, જેથી કરીને શરીરને તાજગી સાથે ઠંડક પણ પ્રદાન કરશે. આ રીતે એનું ઘોલ તૈયાર કરી અને પગથી શરૂઆત કરવાની. જમણો પગ, ડાબો પગ, પછી ધીરે ધીરે પેટ તરફ, પેટના ભાગે, છાતીના ભાગે, બંને હાથો અને પછી ગળું, મોઢું અને માથા ઉપર આખા શરીરમાં હરખી કરીને ગોબરને બરાબર આ રીતે ઘસવાનું. અને પછી સૂર્યનારાયણ જો હોય તો સૂર્યનારાયણનો થોડોક તાપ લેવાનો. એ ન હોય તો જે ગોબરનો જે સૂકો પાવડર છે એને ઉપર શરીરમાં થોડોક છાંટવાનો, જેથી કરીને એ છે એ શરીર ગોબર સુકાશે એટલે વેક્યુમ કરશે. એટલે શરીરનો જે અંદરનો જે મેલ છે, જે કચરો છે, એને બહાર ખેંચવાનું કામ, શરીરને વેક્યુમ કરવાનું કામ એ ગોબર કરે છે. એટલે આવું અદ્ભુત ગોબર સ્નાન એ દરેક ગૌશાળાએ, દરેક જિલ્લામાં આપણા ગૌ સેવા જે ગતિવિધિ છે એના માધ્યમથી, અથવા જે ગૌશાળા ચલાવે છે, જે ગૌ સેવકો છે, આવા બધાએ નિયમિત મહિને કમસે કમ એક વખત જો ગોબર સ્નાન કરવામાં આવે તો એની જે અનુભૂતિ છે, એની જે તાજગી છે, એ પ્રત્યક્ષ જે અનુભૂતિ જે સ્નાન કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો. બધાના ચહેરા અને અહીંયા બધાના સમૂહમાં જે ગોબર સ્નાન ચાલી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો. જય ગો માતા, જય ગોપાલ. પૂર્વ કચ્છ ગૌ સેવા ગતિવિધિ અને સદગુરુ રાયમલધામ આશ્રમ વતી આજે અષાઢી બીજના એક દિવ્ય પંચગવ્ય ગોબર સ્નાન રાખવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ગૌ ભક્તોએ આજે એનો લાભ લીધો છે. અને એ પણ અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કહેવાય. અને નવા વર્ષમાં તનની, મનની એક તાજગી અને તંદુરસ્તી રહે, સમગ્ર કચ્છને પણ એનો એક લાભ મળે, એના માટે એક દિવ્ય આ આયોજન કરવામાં આવ્યું છે. દૂધ ભાંગી નાખો. આમાં કાંઈ ખાવા નથી. ઠંડા ભાંગી નાખજો. ખાવાનું નથી. ઠંડા ઘણા સાક્ષી મત કરવાનું. તમારા કરમમાં નથી મારા ભાઈ. કરમ હોય પોતે. દીપકભાઈ શું કે